નમસ્તે દર્શક મિત્રો, વિશેષ પોડકાસ્ટમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ગત 12 વર્ષમાં મહિલા સશક્તિકરણની વાત હોય, બાળકોના પોષણની વાત હોય, બાળકોના આરોગ્યની વાત હોય, સામાજિક ન્યાયની વાત હોય કે અધિકારીતા ક્ષેત્રની વાત હોય, આ તમામ ક્ષેત્રે તમામ મોરચે અનેક પ્રકારના મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત 12 વર્ષમાં આ ક્ષેત્રોમાં અનેક પ્રકારના કાર્યક્રમો, અનેક પ્રકારની પહેલની શરૂઆત કરી, જેનો સમગ્ર દેશમાં અને આપણા રાજ્યમાં લાખો નાગરિકોને એનો લાભ મળ્યો છે. એનાથી તેઓ પ્રભાવિત થયા છે. આજે આપણે વાત કરીશું કે મહિલા સશક્તિકરણ કે પછી બાળકોના પોષણની વાત, બાળકોના આરોગ્યની વાત, અને જે વંચિતો અને ગરીબ વર્ગ છે એ લોકો સમાજની મુખ્ય ધારામાં કેવી રીતે જોડાયા ગત 12 વર્ષમાં, એની આપણે ચર્ચા કરીશું. અને દર્શક મિત્રો, આ ચર્ચા કરવા માટે આપણી સાથે આજે અત્યંત ખાસ મહેમાન ઉપસ્થિત છે. હું વાત કરી રહ્યો છું મહિલા અને બાળ વિકાસ સ્વતંત્ર પ્રભાર અને સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલની. મેડમ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. પહેલાં તો આપનો ખૂબ ખૂબ આભાર કે આપ આપની વ્યસ્તતામાંથી આજે આ પોડકાસ્ટમાં જોડાયા બદલ. નમસ્તે ભાઈ. આપ આભાર વ્યક્ત કરો છો, પણ અમારા માટે ખૂબ ગર્વની વાત છે કે આજે અમે દૂરદર્શનમાં આવ્યા છીએ. દૂરદર્શનના સ્ટુડિયોમાં બેસીને આપના થકી આપણે ગુજરાતના જે નાગરિકો છે એમના સુધી આ સરકારની વાત મૂકી શકીશું. એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મેડમ. મેડમ, આપણે પહેલો પ્રશ્ન એવો પૂછવાનો જ મન થાય કે ગત 12 વર્ષમાં જેમ મેં શરૂઆતમાં કીધું કે મહિલા સશક્તિકરણની વાત હોય, સામાજિક ન્યાય અને અધિકારીતા ક્ષેત્રમાં જે પ્રકારના આમૂલચૂલ પરિવર્તન આવ્યા છે એની વાત હોય, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું જે વિઝન હતું એ દૃષ્ટિકોણને આપ કેવી રીતે જુઓ છો ને એની ગુજરાત પર કેવા પ્રકારની પોઝિટિવ અસર પડી છે? બિલકુલ. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 12 વર્ષ પૂર્ણ થયા છે, પણ એના પહેલાં આપણા એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ રહી ચૂકેલા છે. અને જ્યારે એ મુખ્યમંત્રી હતા ત્યારે પણ કાયમ કહેતા કે મહિલાઓને સશક્ત કેવી રીતે બનાવે, એમને કાયમ પ્રયત્ન કર્યા છે માટે. અને આજે જ્યારે પ્રધાનમંત્રી છે ત્યારે પણ આપણે જોઈ શકીએ છીએ કે ગુજરાતમાં ખાસ કરીને વુમેન ડેવલપમેન્ટથી શરૂ થયેલી યાત્રા આપણી વુમેન લેડ ડેવલપમેન્ટ સુધી પહોંચેલી છે. અને મહિલાઓનું પોતાનું આ સમાજમાં કે આ રાજ્યની કે દેશની પ્રગતિમાં શું યોગદાન હોઈ શકે એની પણ આપણે ધ્યાનપૂર્વક આપણી સરકારે કામ કરેલું છે. અને ખરા અર્થમાં આજે મહિલાઓ સશક્ત બની છે. બરાબર છે. અને સશક્ત બની છે એવી રીતે જોવા જઈએ તો એ એન્ટરપ્રેનર તરીકે કે ભણીને કંઈક સારી જોબ મેળવવાની હોય કે પોતાના પગભર થાય એના માટેનું કોઈ કામ, નાના કામ ધંધા કરતી હોય, પોતે કામ કરે અને સાથે સાથે બીજા 15 થી 20 જણાને કામ અપાવે, એવી સશક્ત આજે જ્યારે નારી બની છે ત્યારે જે વિઝન લઈને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ચાલ્યા છે એમાં કેટલા અંશે આપણે બહુ સફળતાપૂર્વક આપણે આ કામગીરી કરી શક્યા છે. મેડમ, બીજો જે પ્રશ્ન એ થાય કે જેમ આપણે વાત કરી કે પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આ વિઝન સેવ્યું હતું અને એ ધીરે ધીરે એક વટવૃક્ષ બન્યું. બેટી બચાવો અને કન્યા કેળવણીની એક રાષ્ટ્રીય ચળવળ બની પછી જ્યારે પ્રધાનમંત્રી બન્યા મોદી સાહેબ ત્યારે. વાલી દીકરી યોજના આપના વિભાગની એ અને કેન્દ્રની નીતિઓએ એ કેવા પ્રકારની એક છાપ, પોઝિટિવ છાપ લોકોમાં ઊભી કરી? બિલકુલ. જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે આપણે દીકરીઓને ભણાવવા માટેનું અમને જે અભિયાન શરૂ કર્યું કે કન્યા કેળવણી થકી આપણે ઘરમાં આપણી જે દીકરીઓ છે એને બહાર કાઢીને આપણે એને સારું શિક્ષણ આપી શકીએ, એ પગભર થાય. એટલે એના માટે થઈને મા બાપને પણ સારી અને સાચી ગાઈડન્સ આપી. તો આજે ક્યાં પણ પુત્રીનો જન્મ થાય છે તો એ ક્યાંય એને બોજ નથી લાગતો એના માતા પિતાને. અને એ જ વાતને આગળ વધારીને આપણી ગુજરાત સરકારે બેટીઓ માટે ખાસ કરીને યોજનાઓ શરૂ કરી. વાલી દીકરી યોજના. વાલી દીકરી એટલે જ્યારે દીકરીનો જન્મ થાય એનું રજિસ્ટ્રેશન થાય અને સાથે સાથે જ્યારે એ પહેલા ધોરણમાં જાય ત્યારે એને 4,000 રૂપિયાની માતબરની સહાય મળે એના માતા પિતાને. સાથે જ્યારે 9મા ધોરણમાં જાય, કેમ કે ઘણીવાર એવું જોવામાં આવતું કે પ્રાઇમરી પત્યા પછી, પ્રાઇમરી એજ્યુકેશન પત્યા પછી દીકરીઓ સેકન્ડરી એજ્યુકેશન નથી પ્રાપ્ત કરી શકતી અને મા બાપને પણ એવું હોય છે કે 7મું ધોરણ કે 8મું ધોરણ ભણ્યું એટલે બહુ થઈ ગયું એમ. પણ આ જ્યારે સહાય મળવા લાગી, બીજી સહાય મળે છે જ્યારે ધોરણ 9માં આવે છે
એટલે 6,000 રૂપિયાની સહાય ત્યારે મળે છે. એટલે મા બાપના પણ પ્રોત્સાહન મળે છે, નાના મોટા જે ખર્ચા થતા હોય ભણવામાં એ પણ એ ક્યાંક ને ક્યાંક આ સહાયતાથી એને લાભ મળે છે. પછી જ્યારે એનું ભણવાનું પતી જાય છે, 18 વર્ષની થાય છે, કાં તો ફર્ધર એજ્યુકેશન માટે થઈને, કાં તો એને લગ્નમાં સહાય મળી રહે એના માટેને 1 લાખ રૂપિયાની સહાય, એટલે 1,10,000ની સહાય આ યોજના થકી મળે છે. એના લીધે આપણે જોઈ શકીએ છીએ જ્યારે દીકરીનો હવે જન્મ થાય છે એને વધાવી લેવામાં આવે છે. એટલે એક આ સામાજિક બદલાવ લાવવાની જ્યારે વાત આવે છે ત્યારે ગુજરાત સરકારે ખૂબ સારી કામગીરી કરી છે. અને આપણે જોઈ શકીએ છીએ અલગ અલગ ક્ષેત્રોમાં પણ હવે દીકરીઓ સ્પોર્ટ્સથી લઈને મેડિકલથી લઈને આપ જુઓ અલગ અલગ તમામ ક્ષેત્ર, ઇવન બિઝનેસ એન્ટરપ્રેનર્સની હું વાત કરું છું તો કંઈક ને કંઈક નવું આપણી દીકરીઓ કરતી જ હોય છે. બહુ સરસ તમે આખી વાત કરી. મારે પોષણ અભિયાનની ખાસ વાત કરવી છે કે કુપોષણને નાથવા માટે જે પ્રધાનમંત્રીશ્રીએ પોષણ અભિયાન આખું શરૂ કરાયું. આપના જે ગુજરાત સરકારની વાત કરીએ તો મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અને આંગણવાડીઓ માટે નંદઘર જે પ્રોજેક્ટ્સ જે છે આખા, એના ક્ષેત્રે કેવા પ્રકારની ઉપલબ્ધિઓ આપણે હાંસલ કરી? આપણે આમ જોઈએ તો જ્યારે સ્કૂલ્સની વાત કરીએ છીએ તો સ્માર્ટ ક્લાસની વાત આવે છે, પણ એથી આગળ વધીને આપણે આંગણવાડીની વાત આવે છે ત્યારે હવે સ્માર્ટ આંગણવાડી તરફ અમે આગળ વધ્યા છે. કેમ કે બાળકોનું હવે એક લેવલ અલગ જ જોવા મળે છે. બાળકો હવે ટીવી જોવે છે કે એને એક્સપોઝર એટલું બધું મળ્યું છે કે ક્યાંક ને ક્યાંક એને આ જે રોજિંદા જીવનમાં બી કંઈક નવું જાણવાનું શીખવાનું મળતું હોય ત્યારે સ્માર્ટ આંગણવાડી આવે છે ત્યારે એમાં સારા ટીવીઝ એની થકી ભણાવવાનું બાળકોને. જો આંગણવાડી ખાલી પોષણને રમવા માટેની જગ્યા નથી રહી. હવે એને પ્રી સ્કૂલ જે કહીએ છીએ કે સ્કૂલ જતાં પહેલાંનું જો એને શિક્ષણ મળવું જોઈએ એ પણ એક આંગણવાડી આપી શકે છે. એના માટે થઈને પણ અમારો એનો સિલેબસ બનતો હોય છે કે બાળકના અલગ અલગ રંગોની સમજ પડવી, અલગ અલગ ફળ છે કે શાકભાજી છે એની સમજ પડવી, સાથે સાથે એના જે બોડીના પાર્ટ્સ છે એની વિશે એને સમજ પડવી, ગુડ ટચ બેડ ટચ વિશે પણ ખબર પડવી. તો આ બધી જ વસ્તુઓ સ્માર્ટ આંગણવાડીમાં કવર કરી છે. સોલાર પેનલ્સ જે વાત કરીએ છીએ કે ઇલેક્ટ્રિસિટી છે એની બચત માટે શું કરવું જોઈએ તો આ સ્માર્ટ આંગણવાડીમાં સોલાર પેનલ પણ લગાડવામાં, આરઓ સિસ્ટમ પણ આવે, સ્માર્ટ આપણી પાસે સ્માર્ટ ટીવી પણ છે. એટલે આ બધી જ ઉપયોગતાથી બાળકોને આંગણવાડીઓ બનાવવાનું અમે લોકો ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. આપ કુપોષણની વાત કરતા હતા તો જે NFHSનો ડેટા આવ્યો છે એમાં ગુજરાતનો ઘણો સુધારો આપણે જોઈ શકીએ છીએ. 5% જેવું કુપોષણ અમે નાબૂદ કરવામાં સફળ રહ્યા છે. પોષણ ટ્રેકર જે રોજનું ડેટા આપણને બાળકોનું આપે છે, એમાં એવું છે કે એક સિંગલ બાળકનું પણ તમને ડેટા જોતું હોય, કોઈ ગામની કોઈ આંગણવાડી છે, તાલુકાની આંગણવાડી છે ને તમને એનો ડેટા જતો હોય તો એ ઓન ધ સ્પોટ તમને ડેટા મળી શકે એ પોષણ ટ્રેકર. એટલે એ પોષણ ટ્રેકર થકી એને પોષણ મળ્યું છે કે નહીં, આજનું કેટલું પોષણ મળ્યું છે, આજે એ ઉપસ્થિત રહ્યું છે કે નહીં બાળક, એને વેક્સિન લીધી છે કે નહીં, આ બધા જ ડેટા પોષણ ટ્રેકર પર ઉપલબ્ધ થાય છે. એટલે આટલું માઇન્યુટલી આપણે ગુજરાત સરકાર આંગણવાડીઓમાં કામ કરી રહી છે. એટલે ખૂબ સારું પરિણામ પણ આવી રહ્યું છે. જ્યારે આપણે MMIની વાત કરી, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, એનું લોન્ચિંગ જ આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ 2022માં કર્યું હતું. અને કેમ કર્યું હતું તો વિઝન એ હતો કે જ્યારે એક માતા પ્રેગ્નન્ટ થાય છે ત્યારે એની જે 1000 દિવસની જર્ની હોય છે, પ્રેગ્નન્ટ શરૂ થાય ત્યારથી લઈને બાળક 2 વર્ષનું થઈ જાય ત્યાં સુધી, તો એને પ્રોટીનની ખૂબ જરૂર હોય છે. તો જ્યારે પ્રોટીન મળે છે ત્યારે એનું શરીર પણ મજબૂત બને છે. એ દિવસોમાં એને ખૂબ સારા ખોરાકની પણ જરૂર હોય છે. તો કેટલા માત્રામાં એને ફેટ મળવું જોઈએ, કેટલા માત્રામાં એને વિટામિન્સ મળવી જોઈએ, સાથે પ્રોટીનયુક્ત આહાર મળવું જોઈએ. એના માટે થઈને 2 કિલો ચણા, 1 કિલો તુવેરની દાળ અને 1 કિલો સિંગ તેલ આટલી ઉપલબ્ધિ થાય. અને જ્યારે બાળક એની જ્યારે જન્મે છે એના પછી પણ એનું ખોરાક સારું રહેવું જોઈએ, જેથી કરીને બાળકને આપણે અર્લી ડેઝમાં બ્રેસ્ટ ફીડિંગની જે ઇમ્પોર્ટન્સ બતાવી, દેટ ઇઝ અ ગોલ્ડન પીરિયડ. આપણે જ્યારે એ બાળક જન્મે છે ત્યારથી લઈને 6 મહિના સુધી તો એને બ્રેસ્ટ ફીડિંગ કમ્પલસરી બાળકો માતાએ કરાવવું જોઈએ, એની પણ સમજણ આપણે આપીએ છીએ કેમ કે એ જરૂરી છે. એના માટે થઈને આગળના વર્ષોમાં પણ એ બાળક ખૂબ સશક્ત રહે. એટલે આ બધી જ વસ્તુઓ આપવાથી 1000
દિવસનો આ જે લાભ આપવામાં આવે છે એ પણ ખૂબ હોટ ફેવરેટ કહેવાય છે. એમ કહેવાય છે કે આ યોજનાનો લાભ લેવા માટે થઈને પણ બહેનો ખૂબ પોતાનું રજિસ્ટ્રેશન ટાઈમ પર કરાવે છે. અને ખૂબ હું પોતે જ્યારે ફિલ્ડમાં જાઉં છું ને ત્યારે પણ માતાઓ મને મળતી હોય છે અને એ લોકો કહેતા હોય છે કે બેન આ જે તમે આ જે પ્રોવાઈડ કરી રહ્યા છો, ચણા છે કે તુવેરની દાળ છે, ઇવન ટ્રાઇબલ એરિયામાં, કેમ કે ટ્રાઇબલ એરિયામાં ક્યાંક ને ક્યાંક આપણે જોયું છે કે એમની ખોરાક અલગ જ હોય છે. કાં તો એ રાગી લે, કાં તો એ મકાઈના રોટલા ખાય, પણ આ ચણા છે, કાં તો આખા ચણા કે ચણાની દાળ કે તુવેરની દાળ, આ બધી કદાચ એ લોકો ઉપયોગમાં નહોતા લેતા, પણ હવે એ લેવાથી ઘણો સુધારો આવ્યો છે. અને ક્યાંક ને ક્યાંક આ કુપોષણમાંથી બહાર નીકળવાના ગુજરાત સરકાર ખૂબ સારા પ્રયત્ન કરી રહી છે. આપ કહો કે એક તો ફિટનેસને ધ્યાનમાં રાખીને શુગર બોર્ડ અને ઓઇલ બોર્ડ પણ રાખવામાં આવ્યા છે દરેક શાળામાં ને એવી રીતે. દેટ ઇઝ ઓલ્સો મોર ઇમ્પોર્ટન્ટ આના માટે. કેમ કે હવે જે બીમારીઓ છે કે ડાયાબિટીસ છે, ડાયાબિટીસ, તો જો જ્યારે ડાયાબિટીસ બાળકને થતું હોય છે ત્યારે કદાચ એના માતા પિતાને ખબર પણ નથી હોતી, અને ખબર પડે તો સ્કૂલમાં એનું કેવી રીતે ધ્યાન રાખવામાં આવે, જો એનું શુગર લો થઈ જાય છે કે વધે છે કે શું કરી શકે. તો એના માટે પણ આપણે આ વર્ષે સ્કૂલ્સમાં એની પહેલ કરવામાં આવેલી છે. બરાબર છે. અચ્છા, મહિલા સુરક્ષાની મેડમ વાત કરીએ તો 181 અભિયમ અને વન સ્ટોપ સેન્ટર OSC જેને કહેવાય છે, આ કેટલું મહત્વપૂર્ણ પગલું હતું સરકાર દ્વારા જે લેવામાં આવ્યું, અને છેલ્લા 12 વર્ષમાંના સંદર્ભમાં જો અચીવમેન્ટ ગણો તો આ પણ એક વન ઓફ ધ બિગેસ્ટ અચીવમેન્ટ્સ કહી શકો 181 અભિયાન. તો એના વિશે શું કહેશો? બિલકુલ, મને યાદ છે 2014માં જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા, અને ત્યારે મને યાદ છે કે આ 181 અભિયાન આપણે આનું લોન્ચિંગ કર્યું હતું. અને આજે 2026માં આપ જોવા જાવ તો 18 લાખ જેટલી મહિલાઓએ આ અભિયાન 181 અભિયાન ઓનલાઈનની જે લાભ લીધેલો છે. આ એવું એક લાભ બહેનોને મળે છે કે જે બહેનો કદાચ ઘરેલું હિંસાથી પીડિત હોય, ક્યાંક એને રાત્રે કાઢી નાખવામાં આવે, કાં તો એને કોઈ એવી રાત્રે જરૂર પડે કે ભાઈ મારે ક્યાં જવું, શું કરવું, દિવસમાં ક્યાંક એને એવો બનાવ બન્યો હોય, એને એની પાસે જવાની જગ્યા કોઈ જગ્યા ના હોય, ત્યારે 181 પર એ જો એ કોલ કરે છે તો એ જ્યાં સ્થળ પર હોય, જે સ્થળ પર હોય ત્યાંથી એને એ વેન જાય છે અને એને લઈને OSC સેન્ટર પર પહેલાં પહોંચે છે. OSC સેન્ટર એવું સેન્ટર છે જે કોઈક ને કોઈક આપણી સરકારી હોસ્પિટલમાં એક રૂમ હોય છે જ્યાં એ લોકો જઈને એને અઠવાડિયું રાખે છે. વન સ્ટોપ સેન્ટર કહે છે એને. અને ત્યાં વન સ્ટોપ સેન્ટરમાં પણ એનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે કે સમજી લો કે કોઈ દીકરી ખોવાઈ ગઈ છે તો એની સાથે વાત, કાં તો ઘર છોડી દીધું છે કોઈ કારણસર, તો એની સાથે વાતચીત કરવો, એના માતા પિતા સાથે એનો કોન્ટેક્ટ કરવા. કોઈ ડાયવોર્સી મહિલા છે, એના સાસરીવાળા એને કાઢી મૂકી છે કદાચ, કાં તો કોઈ એવું ઘરેલું હિંસાથી પીડિત છે કોઈ, તો એની સાથે વાત કરી, એના પરિવારવાળાને બોલાવવા, અને પરિવાર સાથે પણ એની સુલહ થઈ જાય, અને પાછા હસતા રમતા એ લોકો પોતાના ઘરે પાછા સ્થાયી થઈ જાય. એ બધાના આપણે આ એક આયોજન કરેલું છે. તો 18 લાખ જેટલી બહેનોએ તો 181નો લાભ લીધો છે, પણ લગભગ 50,000થી વધારે બહેનોએ OSCનો લાભ લીધો છે. અને જ્યારે હું આ વાત કરી રહી છું ત્યારે એક નારી અદાલતની પણ આપણે ન ભૂલવું છે. ગુજરાત પ્રથમ એવું રાજ્ય બન્યું જ્યાં પર બહેનોને તાત્કાલિક એમના પ્રોબ્લેમ્સનો નિકાલ આવે, કોઈ પણ નાની મોટી સમસ્યાઓ, પણ નારી અદાલતમાં જઈને એની વાત મૂકી શકે. અને એ અદાલતમાં એમના પરિવારવાળાનો પણ બોલાવે, ને પતિ હોય, સાસરીવાળા હોય, ક્યાંક એવું હોય તો એને વાત સમજાવે, એમને ક્યાંક પણ ગાઈડન્સની જરૂર હોય, કાઉન્સેલિંગની જરૂર હોય તો એ પણ કામ લાગે. અને આજે મને કહેતા ગર્વ થાય છે કે ગુજરાતથી શરૂ થયેલી નારી અદાલતની યાત્રા આજે કેટલા બધા રાજ્યો એનું આયોજન કરી રહી છે. જમ્મુ કાશ્મીર હોય, આસામ હોય, અત્યારે પણ મને ધ્યાનમાં છે ત્યાં સુધી મહારાષ્ટ્ર સરકાર પણ આ નારી અદાલતો શરૂ કરવા જઈ રહી છે. એટલે ગુજરાત ફાઉન્ડર બન્યું છે. એટલે આવા બધા જે યોજનાઓ છે, જે આપણે કહીએ છીએ ને, ગુજરાત ઇઝ અ રોલ મોડલ ફોર ઇન્ડિયા. હા, તો જ્યારે ગુજરાત ઇઝ અ રોલ મોડલ, એટલે આ બધી યોજનાઓ બીજા રાજ્યો અહીંયા સમજવા પણ આવે છે, સમજવા આવે છે, એમના અધિકારીઓને પણ મોકલે છે કે આપણે શું કરી શકીએ, કેમ ગુજરાતમાં આપણે એવું કહે છે સેફેસ્ટ સિટી ફોર વુમેન.
ઇન ઇન્ડિયા. યસ, આજે 12 વાગે 2 વાગે બી આપણી દીકરીઓ બહાર નીકળીને જો અને ઓફિસથી રિટર્ન બી થતી હોય તો એને કોઈ ક્યાંય તકલીફ નથી. તો આ એક વિઝન જે નરેન્દ્રભાઈ મોદીજીએ જોયું હતું એ આપણે આ ગુજરાતના આજના સમયમાં પણ ખૂબ સારી રીતે આપણે આગળ વધી રહ્યા છીએ. બહુ સરસ. તમે મહિલા અને બાળ વિકાસની વાત કરી, હું એક સામાજિક ન્યાય અને અધિકારીતા ક્ષેત્રની વાત કરવા માગું છું. પ્રધાનમંત્રી શ્રીએ જે શારીરિક અશક્ત લોકો છે એમને એક દિવ્યાંગજન જેવું સન્માનજનક નામ આપ્યું અને એમના જીવનમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા. તો આપણે જે દિવ્યાંગ લોકો છે એમના સાધનોને વિતરણની વાત હોય કે સ્કોલરશિપ યોજનાની વાત હોય, એના વિશે આપ શું કહેશો? આનાથી કેટલા નીતિગત બદલાવો છેલ્લા 12 વર્ષમાં આવ્યા છે? બિલકુલ. સૌથી પહેલાં તો જે આપણે હેન્ડીકેપ લોકોની વાત કરી તો એમને એક અલગ જ નામ સન્માનપૂર્વક મળી શકે એટલે દિવ્યાંગ નામ. અને આપણે જોઈએ છીએ કે નરેન્દ્રભાઈ મોદીજીના ખૂબ નજીક હોય છે અને જ્યારે પણ દિવ્યાંગના કાર્યક્રમમાં સાહેબ પોતે એક એમની સાથે બેસીને એમની લાગણીઓ સમજે અને એમની સાથે વાતચીત કરે છે. આપણે ઘણા બધા કાર્યક્રમો જોઈએ છે. એથી પ્રેરાઈને પણ ઘણા લોકોએ પોતે પણ મેં જોયું છે ઘણી બધી સંસ્થાઓ હોય, NGOs, એ લોકો બી ખૂબ સારું કામ હવે આ દિશામાં કરી રહ્યા છે. સાથે સાથે સરકારે પણ ખૂબ સારા નિર્ણયો આપણા દિવ્યાંગોજન માટે કરેલા છે. ખાસ કરીને જો બાળકો હોય અને એમને ભણવું છે તો એમના માટે સ્પેશિયલ સ્કોલરશિપ પણ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. સાથે સાથે એ લોકોને આવવા જવાનું ટ્રાન્સપોર્ટેશનનો વિષય હોય છે તો ખાસ એમના માટે પાસ બની રહે અને એમને આવવા જવા માટેના જે પૂરતું જે એમને સહાય મળવી જોઈએ એ પણ મળી જાય છે. સાથે સાથે એ લોકોની પોલિસીમાં આપણે ક્યાંક બદલાવ લાવીને એ જોબ પણ કરી શકે અને એમને જે સમજી લો કે એમના હાથ નથી કે પગ નથી તો આપણે એના માટે શું એમને પેર્સ ઓફ આપી શકીએ છીએ કે ભાઈ એમને જોઈન્ટ કરાવવા, એમના હાથ એક હોય તો એમને એવું કોઈ હાથ જોઈન્ટ કરાવી શકે, પગ જોઈન્ટ કરે છે, એવા એમના એક ડિસ્ટ્રીબ્યુશન કરીને એક કાર્યક્રમ પણ અમે કર્યો હતો. હિયરિંગ એડ છે, સમજી લો એ લોકોને સાંભળવામાં તકલીફ પડતી હોય તો એ હિયરિંગ એડ્સ પણ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. હા, એટલે આવા બધા નાના નાના કાર્યક્રમો થકી કે આવા આપણે હિયરિંગ એડ જેવા આવી વસ્તુઓ આપીને પણ એમને સશક્ત કરી રહ્યા છે. સાથે સાથે આવા લોકો જે લોકોને ભણવા સિવાય સમજી લો કે એ એમનું એજ્યુકેશન પૂરું નથી કરી શક્યા પણ સ્કિલ છે એમનામાં, કંઈક ખાસ કરવાની એમનામાં ક્ષમતા છે, તો આપણે આવા લોકોને સબસિડી પણ આપીએ છીએ જેથી કરીને પોતે પગભર થઈ શકે અને પોતાનું જીવન સારી રીતે કાઢી શકે, કોઈની પર નિર્ભર ના રહેવું પડે. સાચી વાત છે. અને એ ડિપેન્ડન્ટ ના રહે, એક સેલ્ફ કહેવાય કે કોન્ફિડન્સ એમને રહે અને સેલ્ફ રિસ્પેક્ટ જાળવી શકે. અને આ લોકો જે દિવ્યાંગજનો આપણા ભાઈ બહેન હોય છે એમને કોઈની પર નિર્ભર રહેવું ગમતું નથી. બહુ સાચી વાત. સ્વાભિમાની હોય છે અને સ્વાભિમાનની સાથે સાથે એમનામાં જે એક એક્સ્ટ્રા ભગવાને ઉર્જા આપેલી છે, એક વિલ પાવર આપેલું છે. કદાચ સાધારણ લોકો તૂટી જાય કોઈ વિષયથી પણ એ લોકો બહુ મજબૂત હોય છે અને એમને સપોર્ટ કરવા માટે પણ અલગ અલગ યોજનાઓ સરકાર આપે છે. અને આપણે છેલ્લા સ્પોર્ટ્સના ક્ષેત્રમાં જોયું કે પેરાલિમ્પિક જે છે, પેરા ઓલિમ્પિયન્સ જે થયું એમાં જે શારીરિક અશક્ત દિવ્યાંગજનો હતા એ લોકોએ કેટલું એક્સેલ કર્યું છે અલગ અલગ ક્ષેત્રોમાં. એટલે એ સરકાર અને PM સાહેબનું જે વિઝન હતું એના પર ખરેખર એ માન થાય આપણને, એવી રીતની વાત હતી આખી. મેડમ, બીજો જે પ્રશ્ન છે, અનુસૂચિત જાતિ, અન્ય પછાત વર્ગ અને આર્થિક રીતે જે નબળા વર્ગ છે એમના માટે પણ કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા બહુ અદ્ભુત યોજનાઓ આવી છે. જેમ કે હવે સમરસ છાત્રાલયની વાત હોય કે જે દીકરા દીકરીઓ જે આર્થિક રીતે નથી અફોર્ડેબલ એમના માટે ને વિદેશ ભણવા જવું છે, ખૂબ જ હોશિયાર છે, તો સરકાર દ્વારા એમના માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી? જ્યારે આપણે સમરસની વાત કરીએ છીએ તો હું પાછું એવું કહીશ કે ગુજરાત પહેલું એવું રાજ્ય હતું જ્યાં સમરસતાની વાત થઈ. આપણા પ્રધાનમંત્રી ત્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમને વિચાર્યું હતું કે આ જે જાતિવાદ છે એ બંધ થઈ જવો જોઈએ, એ આપણે આપણા રાજ્યમાં હોવું જ ના જોઈએ, જેથી કરીને આર્થિક રીતે પછાત વર્ગોના બાળકો હોય કે SC હોય, OBC હોય, ST હોય, આ બધા જ બાળકો એ જ છત નીચે રહે અને એમનું પોતાનું એજ્યુકેશન પ્રાપ્ત થાય, જેથી કરીને આ જ્ઞાતિવાદ દૂર થાય. એમને જે એ આ શરૂ કરેલી સમરસ આપણે છાત્રાલય છે, આજે ગુજરાતમાં 23 જેવી છાત્રાલય ચાલે છે.
બોયઝ એન્ડ ગર્લ્સની, અને તમે માનશો એ છાત્રાલયમાં મતલબ આમ ફૂલ એડમિશન ફૂલ હોય છે. અચ્છા. એ રીતનું આ વ્યવસ્થા એમને તમે જુઓ તો એટલું સુંદર વ્યવસ્થાની સાથે સાથે એમને જમવા કરવાની લઈને બધી કેન્ટીન તમે જુઓ, એમનો ખોરાક જુઓ, એમને ભણવા માટેની વ્યવસ્થા જુઓ, એ લાઇબ્રેરી જુઓ, અંદર બધું જ સરસ કરવામાં આવ્યું છે. અને આ જે બાળકો ભણી શકે, સક્ષમ થઈ શકે, અને આપણે વિદેશ લોનની જે વાત કરી કે પાયલટ બનવું છે, કે આ બધા વિષયો જ્યારે બહુ દૂરની વાત ગણાતી હતી, ખાસ કરીને અનુસૂચિત જનજાતિના બાળકો હોય કે અનુસૂચિત જાતિના બાળકો હોય કે ઓબીસીના બાળકો હોય, ત્યારે એ લોકો વિચારતા શું વિદેશમાં જઈ શકશે અમારા બાળકો, બહુ દૂરની વાત હોતી હતી. ત્યારે આપણે આ વિદેશ લોન શરૂઆત કરી, અને વિદેશ લોન થકી આપણે એમને મદદરૂપ થઈએ છીએ. 15 લાખ જેવા એમને આ સહાય આપીએ છીએ, જેથી કરીને એ લોકો ઓછા ઇન્ટરેસ્ટમાં પણ પોતાના બાળકોને વિદેશ મોકલી શકે. અને જાણીને તમને આનંદ થશે કે વર્ષ 2 વર્ષમાં તો એ લોન પરત ચૂકવી પણ દે છે બાળકો, અને એમનું જીવન એમને ખૂબ સારું સશક્ત એ લોકો મા બાપ પણ થઈ શકે, અને પોતે સારું ભણીને કદાચ ઘણા લોકો પાછા પણ આવે છે, આપણા દેશની પ્રગતિમાં પોતે પણ જોઈન થઈ રહ્યા છે. એટલે ખૂબ સારું બધા સમાજોને સાથે લઈને ચાલવાનું જે એક વિઝન અને એક દૃષ્ટિકોણ જે આપણા દેશના વડાપ્રધાને વિચાર્યું હતું, ગુજરાત સરકાર ખૂબ સારું કામ એમાં પણ કરી. એટલે એમાં હું તમને આ જ વાત કરી એને વાતને આગળ વધારો કે એક દીકરી જે પાયલટ બની હતી એને અમે અમારા શોમાં પણ બોલાવીને આખો એક ઇન્ટરવ્યુ કર્યો હતો એમનો, એના માટે. એ છોટાઉદેપુરની એ દીકરી હતી, અને ખૂબ સારું એ છોકરીએ મતલબ એનું ટ્રેનિંગ લીધી છે પાયલટ તરીકેની, અને એનેથી પ્રેરાઈને કેટલી આદિવાસી દીકરીઓ, અનુસૂચિત જનજાતિની દીકરીઓ, એ લોકોને પણ એક પ્રોત્સાહન મળ્યું છે કે જો આ દીકરી કરી શકે છે, આપણે સમાજની દીકરી કરી શકે છે, તો અમે કેમ ના કરી શકીએ આ કામ. એટલે એ આવા બાળકો એક પ્રેરણા સ્ત્રોત પોતાના સમાજ માટે બનતા હોઈએ છીએ. મેડમ, બીજું જે એક માનવ ગરિમા યોજના જે છે એમાં જે નાના નાના કારીગરો છે એમને ટૂલ કિટ્સને એ આપવાની પણ સહાયની પણ વાત કરવામાં આવી છે. તો પ્રધાનમંત્રીશ્રીનું જે આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલની જે સ્લોગન છે અથવા તો એમની જે ભાવના છે એને આ યોજના કેવી રીતે ચરિતાર્થ કરી રહી છે? બિલકુલ, માનવ ગરિમા યોજના થકી લગભગ અલગ અલગ કહેવાય કે સ્કિલ્ડ બેઝ જે કામ કરી રહ્યા છે, લગભગ 27 એક એવા સ્કિલ બેઝડ પ્રોગ્રામ્સ હશે કે એવા જેવું કે તમે કાર્પેન્ટર ગણો કે પ્લમ્બર ગણો કે કોઈ ટેલરિંગનું કામ કરે છે, કોઈને બ્યુટી પાર્લરનું કામ કરવું છે, આવા અલગ પ્રોફેશન્સ છે. એ પ્રોફેશન્સમાં એ લોકો કોઈથી લોન લે છે ત્યારે એ લોકોને ચૂકવવાની પણ તકલીફ પડતી હોય છે, પણ જ્યારે સરકાર જ આના સાધનો આપતી થઈ ગઈ છે ત્યારથી આ લોકોને એટલો સરસ પ્રોત્સાહન મળ્યું છે. એ લોકો પોતાનું કામ પોતાની રીતે કરી શકે છે, કોઈ ની સામે હાથ લાંબા નથી કરવા પડતા, અને સાથે સાથે પોતાની આવકમાં પણ આપ વધારો જોઈ શકો છો. અને મેં કીધું એમ કે જો એક બેન પોતે બ્યુટી પાર્લર ખોલે છે તો એ પોતે તો સશક્ત બને છે, પણ બીજી 2-3 બહેનોને પણ એની સાથે જોડાવે છે, તો એને રોજગારી મળી રહી છે. એવી જ રીતે પ્લમ્બર છે, કાર્પેન્ટર છે, કે કોઈ કન્સ્ટ્રક્શનના કામમાં જોડાય છે તો એનું પણ એના ઓજાર મળી રહે છે, એને ઇક્વિપમેન્ટ્સ મળી રહે છે, તો એના લીધે થઈને પણ એ સશક્ત બન્યું છે. આપ કીધું વાત કરી વોકલ ફોર લોકલ, પણ આનાથી જ ક્યાંક ના ક્યાંક આગળ વધી રહ્યા છે, કેમ કે કોઈ બહેન છે એ નાનું મોટું કામ ઘરે કરતી હોય છે, જેવું કે ટેલરિંગનું કામ કરે છે, કે કોઈ એવા કારીગરો છે જે પોટરીનું કામ કરે છે, અને એ થકી એ પોતાના ગામમાં બનતી વસ્તુઓ બહાર વેચવા જાય છે અને એ લોકો ખરીદે છે, તો દેશનો પૈસો દેશમાં રહે છે. એવી રીતે ગામમાં બનાવેલી વસ્તુ પોતાના ગામના લોકો જ લે કે બાજુવાળા ગામના કે રાજ્યના લોકોને, તો એમાં એને ઇન્કમ એ ત્યાંના સ્ટેટની વધે છે. એટલે એ જે વિઝન આપણે દેશના વડાપ્રધાનશ્રીએ બતાવ્યું છે કે આપણું 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ, કે જે ડિસ્ટ્રિક્ટની જે ખાસિયત છે. સમજી લો કે આપણે જઈએ છીએ પાટણ, અને પાટણના વિવસ પટોળા બનાવે છે, તો પાટણના વિવસ પટોળા બનાવે છે, કદાચ એવા પટોળા બીજા કોઈ જગ્યાએ નથી બનતા, તો ત્યારે એને જોવાનું, એને સમજવા માટે પણ ટૂર્સ ગોઠવવામાં આવે છે કે ભાઈ ત્યાં જઈને સમજો. ત્યાં દીકરીઓ પોતે હું પોતે ગઈ છું પાટણ, અને ત્યાં દીકરીઓ એ સિલ્કના જે દોરા છે એને કલરિંગ કરવાનું કામ તો દીકરીઓ જ કરી રહી છે ત્યાં. તો એ ક્યાંક ને ક્યાંક આપણે જોઈ શકીએ છીએ કે એમનું ઇન્વોલ્વમેન્ટ કેટલું વધી ગયું છે, અને વોકલ ફોર લોકલની એક ઓળખાણ બની છે આપણી પટોળા છે. એવી રીતે રાજકોટની વાત આવે, એવી રીતે સુરેન્દ્રનગરની વાત આવે છે. આ બધા જ કંઈક ને કંઈક નવું વિશેષ કરી રહ્યા છે, જ્યાં બીજે નહીં જોવાનું મળતું, તો એ આપણી આવકમાં અને આપણી ઓળખાણ બનતી જાય છે.
પણ બીજી જે વાત છે કે મોદી સરકારની 12 વર્ષની જે ઉપલબ્ધિ ઘણી બધી હતી, પણ એમાંથી એક મહત્વની જે ઉપલબ્ધિ કહેવાય ને તો એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અને જનધન ખાતા. હવે તમારા બંને વિભાગોમાં જો વાત કરીએ તો ગંગા સ્વરૂપ આર્થિક સહાય જે યોજના છે કે શિષ્યવૃત્તિની વાત હોય તો એમાં તમામ કોઈ પણ પ્રકારના ઇન્ટરફિયરન્સ વગર સીધા અકાઉન્ટમાં પૈસા જમા થાય છે. તો આનાથી જે ભ્રષ્ટાચાર જે નાબૂદ કરવામાં જે સફળતા મળી છે એના વિશે આપ શું કહેશો? આપણે બધાને યાદ હશે જ્યારે દેશના વડાપ્રધાને પહેલી વાર શપથ લીધી 2014માં અને તરત જ એમને એક વિષય મૂક્યો હતો કે જનધન યોજના. અને જનધન યોજનાનો શું હેતુ હતો? ત્યારે લોકો વિચારતા કે એકાઉન્ટની શું જરૂર છે, શું બધા પાસે એકાઉન્ટ હશે? તો એમનું વિઝન એ હતું, એમનું વિચારવાનું એ હતું કે આપણા જેટલી યોજનાઓ છે એ સીધોનો સીધો લાભાર્થી સુધી પહોંચે અને વચેટિયા દૂર થાય. એના માટે થઈને બધાના એકાઉન્ટ હોવા ખૂબ જરૂરી છે. અને એ ત્યારે ડિફિકલ્ટ લાગતી વસ્તુ આજે આપ જોઈ શકો છો કે ફૂલવાળા ફૂલ વેચતા હોય એમાં બહેનો હોય તો એ દૂધ મંડળીની બહેનો હોય તો એ કોઈ પણ વર્ગની બહેન હોય કે ભાઈઓ હોય એ લોકોના જનધન એકાઉન્ટમાં એકાઉન્ટ ખુલેલા છે. બિલકુલ. અને એકાઉન્ટ ખુલવાથી શું થાય છે કે કોઈ પણ લાભ હોય, જેવું કે આપણે વિધવા સહાયની વાત કરીએ. આજે વિધવા બહેનોને પહેલાં તો એવું થતું કે સહાય મળતી ન તો એમને એ સહાય લેવા માટે જવું પડે, એમાં કમિશન આપવાનું, એકાઉન્ટ ખોલવું હોય તો પણ એમાં કમિશન આપવાનું, પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું હોય તો એમાં કમિશન. જે આ કમિશન જે પ્રથા હતી બંધ કરી, એ બિલકુલ 2014થી બંધ થઈ ગઈ છે. અને આપણે ગુજરાતમાં તો આ ડીબીટી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરથી આ માત્ર વિધવા સહાય નહીં પણ અલગ અલગ જેવું કે સ્કોલરશિપની વાત કરીએ તો સ્કોલરશિપ થકી પણ આપ જોઈ શકો છો કે ડાયરેક્ટ એ લાભાર્થીના બેંકમાં જ જમા થાય. યુનિફોર્મની વાત છે તો બાળકોના યુનિફોર્મ ખરીદવાના છે તો સ્કૂલ શરૂ થાય ત્યારે જે યુનિફોર્મના પૈસા બેંકમાં પહોંચી જાય છે. આવા વિભિન્ન જેવું કે કોઈ પ્રેગ્નન્ટ બેન છે તો પ્રેગ્નન્ટ બેન થાય એટલે એનું રજિસ્ટ્રેશન જેવું જ થાય હોસ્પિટલમાં, એની દેખભાલ માટે જે પૈસા કેન્દ્રમાંથી આવે છે એ તરત જ જમા થઈ જાય. કિસાન નિધિ યોજના જો તમે જુઓ તો કિસાનને ક્યાં આપણે વિચારતા હતા કે એના ખાતર માટે કે નાના મોટા બીજા પ્રશ્ન એનો ઓજાર લેવા હોય તો પૈસા તો 6,000 રૂપિયા વર્ષના મળે છે તો એ ડીબીટીથી મળે. અને એક જ બટન દબાવવાથી બધા જ લાભાર્થીઓને ત્યાં ડાયરેક્ટ એક જ વારમાં એક જ સેકન્ડમાં પાસ થઈ જાય છે. આવું તો મને નથી લાગતું કે વિદેશમાં બી કોઈ દેશમાં આ વિષય, આ તો એક સ્ટડીનો રિસર્ચનો વિષય છે. એટલે આવું એક વિઝન લઈને આપણા દેશના વડાપ્રધાન ચાલી રહ્યા છે. તમે પોષણ ટ્રેકરની તો વાત કરી, પણ અન્ય કોઈ એવા ડિજિટલ પ્લેટફોર્મનો આપણે ઉપયોગ કરીએ છીએ કે જે મોનિટરિંગ, જે યોજનાઓ જે ચાલી રહી છે આપણા વિભાગમાં તો એના મોનિટરિંગથી ડિજિટલ જે મોનિટરિંગ કરવામાં આવે જેથી છેવાડાનો જે માનવી છે કે લાભાર્થી છે એ કોઈ લાભથી વંચિત ના રહી જાય? બિલકુલ. એઆઈ બેઝ ટેકનિક્સ શરૂ કરવામાં આવી છે, આ જ બજેટમાં એને લેવામાં આવ્યું છે. એઆઈ બેઝ ટેકનિક્સથી એ ખબર પડે છે કે બાળકને પોષણ પહોંચ્યું છે કે નહીં. જો સગર્ભા બહેનો છે અને એ THR કિટ લેવા જ્યારે આવે છે તો એ કિટ એને મળી છે કે નહીં એ પણ આપણે ટ્રેક કરી શકીએ છીએ. બાળક રોજ આંગણવાડીમાં આવે છે કે નહીં તો હેડ કાઉન્ટ, એટલે એક આંગણવાડીમાં આપણે 25 બાળકો રજિસ્ટર્ડ હોય તો રોજ કેટલા બાળકો ત્યાં પહોંચે છે તો હેડ કાઉન્ટ કરવામાં આવે છે અને ફોટોગ્રાફ્સ રોજ અપલોડ થાય છે એટલે આપણને ખબર પડે છે. એવી જ રીતે એની પ્રેઝન્સ છે કે નહીં, આંગણવાડી બહેનો પોતે પહોંચી છે કે નહીં આંગણવાડીમાં એની પણ જો આપણે તપાસ કરવી હોય તો પણ એ મળી શકે છે. તો આ ડિજિટલ પ્લેટફોર્મ છે એ CM ઓફિસ દ્વારા પણ મોનિટર કરવામાં આવે છે. CM ડેસ્કબોર્ડ જે કહીએ છીએ, આ ડેસ્કબોર્ડમાં આપણને બધી જ માહિતી મળી રહી. જેવું કે આપણે જાણવું હોય કે લાભાર્થી બેન છે અને વિધવા બેન છે એને એ લાભ મળ્યો છે કે નહીં, એને દર મહિને એને જે પૈસા જમા થાય છે એ થયો છે કે નહીં, તો ડાયરેક્ટ કોલથી પણ આપણે એને કરીને પૂછી શકીએ છીએ કે બેન તમને આ લાભ મળ્યો છે. તો CM ડેસ્કબોર્ડમાં બધી જ વસ્તુનું તમને જોશો તો ડિજિટલ પ્લેટફોર્મ પર બધી માહિતી ઉપલબ્ધ હોય છે. બરાબર છે. પ્રધાનમંત્રી શ્રીનું જે આગામી વિઝન છે એ સંદર્ભની જો વાત કરું તો આપણા બંને વિભાગો જે મહત્વના છે એમાં કયા કયા લક્ષ્યાંકો પર અત્યારે કામ થઈ રહ્યું છે અને કેવા કેવા સુધારાઓ પર કામ થઈ રહ્યું છે? બિલકુલ. જ્યારે બહેનોની વાત આવે છે ત્યારે બહેનો સશક્ત બને એના માટે ગુજરાત પહેલાં એવું રાજ્ય હતું જ્યાં 50% એની ઇલેક્ટરલ રેપ્રેઝન્ટેશન બહેનોને મળે. એના માટે આપણે પહેલ શરૂ કરીને આપણે જોઈ શકીએ છીએ 50% જે લોકલ સેલ્ફ ગવર્મેન્ટમાં ચૂંટણી લડે છે બહેનો એ છે. એ જ વિઝનના આગળ લઈને નારી શક્તિ વંદના જ્યારે સાહેબ વાત કરે છે આપણા દેશના વડાપ્રધાન, અને ખૂબ સિરિયસલી એ વિશે વિચારી પણ રહ્યા છે કે 33% રિઝર્વેશન વિધાનસભામાં અને લોકસભામાં બહેનોને મળવું જોઈએ. બહેનો સશક્તની સાથે સાથે ડિઝર્વિંગ છે
આ વિષય માટે. અને સિન્સિયરિટી તમે જોઈ શકો છો, તમે ટ્રાન્સપરન્સી જોઈ શકો છો. બેનને તમે કોઈ પણ કામ આપો એ 100% જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી એ એના ધ્યેયમાં એ લાગેલી જ રહે છે. ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી એ કામ કરતી રહે છે. એટલે આ જે ક્વોલિટીઝ છે એ આપણા દેશના વડાપ્રધાન એમની પર વિશ્વાસ મૂકે છે, બહેનો પર વિશ્વાસ છે એમને. એટલે એ વિશે પણ અને એ દિશામાં પણ આપણો દેશ આગળ વધી રહ્યો છે. ટૂંક સમયમાં વી હોપ વેરી પોઝિટિવ, વેરી ઓપ્ટિમિસ્ટિક કે આ બિલ પાસ થાય. પીએમ સાહેબે જે કીધું કે વિમેન્સ ડેવલપમેન્ટ નહીં પણ વિમેન લેડ ડેવલપમેન્ટ, તમે પણ આ વાત કરી. આપણે જે આપણો વિભાગ છે એમાં જમીની સ્તર ઉપર રાજ્યમાં કેવા પ્રકારની આ બાબતે કામગીરી અત્યારે થઈ રહી છે? અમારું જે મહિલા બાળ વિકાસ વિભાગ છે એમાં મહિલા વિંગ છે. એટલે મહિલા વિંગમાં ખાસ કરીને એવા કામો થાય છે કે બહેનો સશક્ત બની શકે, ખાસ કરીને એક સારા એન્ટરપ્રેનર તરીકે બહાર પોતાની છબી પણ ઊભી કરી શકે. એના માટે થઈને અમે બહેનોને બોલાવીએ છીએ. નાના મોટા જે કંઈક એ લોકો કામ કરતા એનું એક્ઝિબિશન્સ પણ અમે રાખીએ છીએ. અને જ્યારે રાખી મેળા આવે છે, જ્યારે રાખીનું તહેવાર આવે છે ત્યારે મોટા પાયે રાખી મેળા રાખીએ છીએ. ત્યારે પણ એની પોતાની બનાવેલી વસ્તુ, એ ઓર્ગેનિક ખેતી હોય કે એ લોકોના ઘરેથી બનાવેલા કોઈ એવું ખોરાક હોય તો ગૃહ ઉદ્યોગમાં પણ આગળ વધી શકે. એ માટે થઈને પણ અમારી જે વિભાગ છે ખૂબ સારું કામ કરી રહી છે. તો જ્યારે એ આજની જમાનામાં તમે જો કે એક ભાઈ તો જોબ કરતો હોય કે કામ ધંધો કરતો હોય પણ એના સપોર્ટ માટે બી આજે બહેનો બહાર નીકળે છે અને પોતાના ઘરને સારી રીતે ચલાવી શકે. એટલે કહે છે કે વુમેન લેડ ડેવલપમેન્ટ તરફ આપણે વધી રહ્યા છે. ઇટ્સ નોટ જસ્ટ વુમેન ડેવલપમેન્ટ, પણ આજે સમાજને પણ આગળ વધવું હશે તો બેનને સશક્ત કરવી પડશે. અને બેનને પોતે પણ સમજવું પડશે કે મારે પણ આગળ વધવું છે. મારી પોતાના એક સેલ્ફ રિસ્પેક્ટ માટે, મારી પોતાની એક ઓળખાણ ઊભી કરવી હોય તો મારે કંઈક કરવું પડશે. આજની દીકરીઓ એટલે જ ભણી રહી છે કે એ પોતે સશક્ત થઈ શકે, એને લોકો ઓળખી શકે સમાજમાં કે આ દીકરી છે. આપ જુઓ કે વધારે ને વધારે એચિવમેન્ટ આજે આપણે જોઈએ છીએ તો દીકરીઓની છે. અને એ એક ગર્વની વાત છે. અને દીકરીઓને પોતાને એક અભિમાનની પણ વાત છે. બિલકુલ સાચી વાત. તો આજે વિમેન લેડ ડેવલપમેન્ટ એટલે આનાથી બેસ્ટ એક્ઝામ્પલ તો શું હોય? બહુ સાચી વાત છે. અને આપણા દેશના પહેલા ફાઇનાન્સ મિનિસ્ટર જોવા જઈએ તો પોતે નિર્મલા સીતારામન, અને એથી વિશેષ એમને ફાઇનાન્સ મિનિસ્ટરની જવાબદારી લીધી. એના પહેલાં 2014માં ડિફેન્સ મિનિસ્ટર તરીકે બી એમની જવાબદારી. તો આટલું બધું માન એમને આપવામાં આવ્યું છે, સાથે સાથે એમની પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. એટલે આ એક ફેઝ આપણે જોઈ રહ્યા છે. આ એક વુમેન લેડ ડેવલપમેન્ટનો એરા આપણે જોઈ રહ્યા છીએ. બિલકુલ. તમે વિમેન લેડ ડેવલપમેન્ટની વાત કરી, થોડીક વ્યક્તિગત સફરની પણ આપની વાત કરવી છે કે આપ તો શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા, એક શિક્ષણવિદથી રાજકીય ક્ષેત્રે જે આવવાનો આપનો જે નિર્ણય હતો એ કેવી રીતે આપે લીધો અને એમાં મુખ્ય ટર્નિંગ પોઈન્ટ કેવા હતા? બિલકુલ. જ્યારે એક શિક્ષક અને પોતાના ક્લાસરૂમમાં પોતાની જવાબદારી નિભાવતા હોય છે ત્યારે કે સમાજમાં આ બાળકોને કેવી રીતે આપણે તૈયાર કરીને મોકલવાના છે, એ શિક્ષકોની ખૂબ મોટી જવાબદારી હોય છે. અને એમાં પણ ઘણી બધી પોલિસી મેકિંગ્સની વાત આવે છે. પણ જ્યારે નરેન્દ્રભાઈ મોદીજીને જોયા, જાણ્યા અને એમની જે વર્કિંગ સ્ટાઇલ અને એમનાથી પ્રેરણાઈને એમનું જે વિઝન, એ જે દેશને આગળ લઈ જવા માંગે છે એના માટેથી ખૂબ હું પ્રભાવિત થઈ હતી. અને મને જ્યારે આ તક મળી તો મને એવું લાગે કે હું નાના એક ક્ષેત્રફળમાં કદાચ કામ કરી રહી છું, તો મને જ્યારે આ તક મળી રહી છે તો હું ક્યાંક ને ક્યાંક મારે વિચારોથી કે સાહેબ નરેન્દ્રભાઈ મોદીજીના જે વિચારો છે એને આગળ વધારવા માટે થઈને પણ આ ફિલ્ડમાં આવી. અને મને જ્યારે આ તક મળી છે વિભાગની જવાબદારીની, તો એમાં હું શું નવું કરી શકું, દરરોજ એક નવો વિચાર. સવારે ઉઠતાની સાથે મને દરરોજ એક નવો વિચાર આવે કે હું વધારે શું કરી શકું છું. આજે મારી પાસે કોઈ મને મળવા આવે છે, કોઈ પોતાની તકલીફ લઈને આવે છે, તો મને એમ થાય કે હું આના માટે શું કરી શકું કે હસતું મોઢે બહાર જાય. બહુ સરસ. તો આ વિષય લઈને હું આગળ વધી અને આજે રાજનીતિમાં મારા આ 15 વર્ષ પૂરા થશે. ધીસ ઇઝ માય 3rd ટર્મ. અને મને બહુ આમ સેટિસ્ફેક્શન પણ છે એ વિષયનો કે જે મેં વિચાર્યું છે એનું એવું ઘણું કરવું હું કરી શકી છું. જી, સ્વાભાવિક છે કે આ એક મહત્ત્વપૂર્ણ તમે જવાબદારી પર છો અત્યારે.
અને આટલા લોકો મળવા આવતા હોય, આટલા બધા કાર્યક્રમોમાં જવાનું થતું હોય, તો વર્ક અને લાઈફ બેલેન્સ તો કરવું જ પડે, કારણ કે પરિવારને પણ ટાઈમ આપવાનો. તો આ કઈ રીતે કરવું જેથી લોકો પણ શીખી શકે કે વર્ક લાઈફ બેલેન્સ કઈ રીતે કરવું? જો એક આમ મૂળમાં તો શિક્ષક એટલે કાયમ શિક્ષક તો રહેવાના. ટીચર ઇઝ ઓલવેઝ અ ટીચર. એ ભલે એમને ટીચિંગ ન કરતા હોય, પણ આ ટીચિંગ પ્રોફેશનના લીધે જ મારામાં ક્યાંક ને ક્યાંક આ સિન્સિયરિટીવાળો વિષય આવી ગયો, ડિસિપ્લિનવાળો વિષય આવી ગયો, કોઈ બી સ્થળ પર ટાઈમ પર પહોંચવાનો વિષય આવી ગયો. એટલે આ બધાથી અમે ઓલરેડી ટ્રેન્ડ હતા. અને જ્યારે આ ફિલ્ડમાં આવ્યું તો મારે ઓલરેડી બધું એમ કહેવાય કે મલ્ટીટાસ્કિંગ, કેમ કે જોબ કરતાં કરતાં જ અમે આવ્યા છીએ, તો મલ્ટીટાસ્કિંગ. અને અમે જો કોઈ બી બહેન હશે ને તો મલ્ટીટાસ્કર તો હશે જ. એ ઘરનું સાચવશે, ઘરનું બજેટ બનાવવાનું સાચવશે, બાળકોને ભણાવવાનું પણ સાચવશે, એના સાસુ સસરાનું પણ ધ્યાન રાખશે, એના માતા પિતાનું પણ ઇક્વલી ધ્યાન રાખશે, અને રોજ ફોન પર કોઈને વાત કરવી હોય માતા પિતા સાથે એ પણ ટાઈમ પર પતા. એટલે બધું જ એક બહેન કરી શકે છે. ઓવરઓલ એવરીથિંગ શી કેન ડુ એન્ડ શી કેન અચીવ. ઓકે, તો જ્યારે આ ફિલ્ડમાં આવી છું ત્યારે ઘરની બહાર નીકળું છું ત્યારે સવારે તો હું જ્યારે ચા પીતી હોય કે નાસ્તો કરતી હોય તો મારા પરિવાર સાથે, એટલે એક પોઝિટિવિટી મને સવારે ઇનપુટ થાય એટલે પછી મારો આખો દિવસ સરસ નીકળે. અને ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યા હોય તો એની પણ ચર્ચા, જ્યારે મને લાગે કે મારી ફેમિલી સાથે હું આ વિશે એવા ચર્ચા કરું તો એક રિલેક્સ મૂડમાં હું આવી જાઉં છું. અને મને સૌથી સારું તો એ જ લાગે જ્યારે હું ઓફિસ જાઉં છું, મને કોઈ મળે છે, પોતાની વ્યથા કંઈક વાત કરે, અને ખાસ કરીને સિનિયર સિટીઝન્સ છે કે બહેનો છે, કોઈ પીડિતા છે, તો એને કેવી રીતે મદદરૂપ થઈ શકું. અને જ્યારે એને મદદરૂપ થયા પછી એનું જે રિઝલ્ટ આવે છે, એ લોકો મને મળવા આવે. એવું ઘણીવાર મેં જોયું છે કે એમને હેલ્પ કર્યા પછી એમનું એ કામ પૂર્ણ થાય પછી મને મળવા આવે છે જ્યારે, અને ત્યારે એ વાત કરે છે ત્યારે એ સાચા આશીર્વાદ મને લાગે છે, મને સાચા આશીર્વાદ એમના જ મળે છે. અને જ્યારે હું સિનિયર સિટીઝન્સને પણ મળવા જાઉં છું તો એ લોકો મારી સાથે બેસતા હોય ને ત્યારે મને જે આશીર્વાદ આપે છે, મારા માથા પર હાથ મૂકે છે કે બેટા તું સારું કામ કરે છે, ત્યારે એનાથી વધારે મોટી ટ્રોફી કોઈ હોઈ જ નથી શકતી. બહુ સાચી વાત છે. મેડમ, બીજો એક પ્રશ્ન એવો પૂછું, તમે આગળ જે વાત કરી કે આટલા બધા લોકો આવે, તમે એમનું કામ કરી લીધું હોય પછી મળવા આવે, તમારા રાજકીય સફરમાં કોઈક એવી ઘટના કે તમને થઈ હોય કે ના આ કામથી ખૂબ જ સંતોષ મળ્યો હોય અને એવું તમને લાગ્યું કે રાજકારણમાં આવું મારું ખરા અર્થમાં સાર્થક થયું છે, એવી કોઈ ઘટના શેર કરવા માગશો આપ? બિલકુલ, મને યાદ છે કે મને એક બહેન મળવા આવ્યા હતા જે વિધવા બહેન હતા. અને વિધવા બહેનને એમને જે લાભ મળવો જોઈએ, વિધવા સહાય મળવી જોઈએ, એ ક્યાંક ને કોઈ કારણસર કદાચ તો ફોર્મ એમને સરખું ન ભર્યું કે કોઈક વિષયમાં રહી ગયું હતું. અને જ્યારે મને આ વાતની ખબર પડી, જ્યારે મને મળવા આવ્યા ત્યારે મેં એમનું આખું પ્રોસિજર હતું એ પાછું કરાવડાવ્યું. અને પાછું કરાવડાવીને પછી એમને જ્યારે વિધવા સહાય મળવાની શરૂ થઈ ત્યારે એ મારા વડોદરાની ઓફિસમાં આવ્યા. અને ત્યારે એમણે કહ્યું કે બેન, મને હવે આ સહાય મળવાની શરૂ થઈ છે. ભલે નાની સહાય હોય પણ મને મારા રોજિંદા જીવનમાં નાની મોટી જરૂરિયાત હોય છે તે આનાથી પૂર્ણ થાય છે. અને આવું મને સાંભળ્યું અને પછી એ બેઠા અને એમના આંખમાંથી આંસુ આવી ગયા કે આ એક સરકાર એવી છે જે પોતાના પરિવારજનોને ધ્યાન રાખે એવી રીતે મારું ધ્યાન રાખ્યું છે. ત્યારે ખરા અર્થમાં એવું લાગ્યું મને કે આ એક નાની નાની, ભલે તમે બધાને ઓવરઓલ એ ના કરી શકો પણ નાની નાની વસ્તુઓને હેલ્પ કરીને જ્યાં તમે એ લોકોને સહાય આપી શકો છો કે મદદરૂપ થઈ શકો છો, એમના જીવવાની આશા આપી શકો છો, તો આવી વસ્તુઓથી હું ખૂબ પ્રભાવિત થઈ હતી. અને પછી મને ખુશી પણ એટલી જ થઈ કે ચલો કંઈ નહીં, નાના નાના કામોથી પણ આપણે કેટલું સારું કોઈનું કરી શકીએ છીએ ને મદદરૂપ થઈ શકીએ છીએ. તો એવી એક ઘટના બની હતી. મેડમ, બીજો જે પ્રશ્ન છે કે હજુ ઘણી બધી રીતે લોકો હવે વૈચારિક રીતે સ્વતંત્ર થયા છે મહિલાઓની ભૂમિકાને લઈને. જેમ આપણે વાત કરી, PM સાહેબ કોન્સ્ટન્ટ કે વિમેન લેડ ડેવલપમેન્ટ, હજુ પણ સમાજમાં ક્યાંક ને ક્યાંક એવી માનસિકતા છે અમુક લોકોમાં કે જે મહિલાઓ એટલે માત્ર ઘર પૂરતું જ એમની સીમિત હોવું જોઈએ, એમને ઘરકામ પૂરતું સીમિત. ત્યારે તમે એ લોકોને કેવા પ્રકારનો સંદેશ આપવા માગશો? અને આ સામાજિક જે બદલાવ લાવવાની વાત છે એના વિશે શું કહેશો? કઈ રીતે હજુ એને એક્ટિવલી લાવી શકાય? બહુ સારો પ્રશ્ન છે. કેમ કે જ્યારે આપણે બહેનોને સન્માનની વાત કરતા હોઈએ છીએ એ ક્યાંક ને ક્યાંક પોતાના પરિવારથી શરૂ થતું હોય છે. એક ભૂમિકા માતા પિતાની પણ હોય છે કે કોઈ દીકરો ઘરમાં હોય અને દીકરી ઘરમાં હોય તો દીકરાને સમજાવવું કે તારી બહેનને તારે કેવી રીતે રિસ્પેક્ટફુલી વાત કરવાની છે,
તમે દીકરાને એ પણ સમજાવો કે તમે બહાર જાઓ છો અને જ્યારે તમે કોઈ ક્લાસમાં કોઈ દીકરી છે કે ક્લાસની કોઈ ક્લાસ ટીચર છે કે આજુબાજુમાં પડોશમાં રહેતા કોઈ બહેન છે તો એને પણ માન આપવાનું છે. જ્યારે આ શિક્ષણ આપણે છોકરાઓને આપીશું તો આપણા સમાજમાં બહુ જ મોટો બદલાવ આવશે. બહુ સાચી. દૃષ્ટિકોણ આપણી બહેનો માટે જ્યારે બદલાઈ જશે, પોઝિટિવ થઈ જશે અને વિઝન આપણે એવું જોઈશું કે ભાઈ અને આ પણ આપણી ઇક્વલ છે, આ પણ એટલી જ સક્ષમ છે અને આને દરેક વ્યક્તિને માન આપવું જરૂરી છે. ઇન્સ્ટેડ ઓફ બોયઝ ઓર ગર્લ્સનો આપણે ડિફરન્શિએટ કરીએ એના કરતાં બધા સમાન તકની જ્યારે વાત કરીશું, ઇક્વાલિટીની વાત કરીશું, ત્યારે આ બદલાવ સમાજમાં આવશે. બહુ સરસ. એટલે સમવેર ઇટ હેઝ ટુ બિગિન એટ હાઉસ. એટલે ચેરિટી બિગિન્સ એટ હોમ બોલીએ છીએ. તો ચેરિટી બિગિન્સ એટ હોમને એટલે આ જ ખરો વાત છે કે મા બાપની પોતાની જવાબદારી છે દીકરાઓને સમજણ આપવી. હજુ બીજી એક જે દિવ્યાંગો છે એના પ્રત્યે પણ આટલી બધી અવેરનેસ પ્રોગ્રામ્સને સરકાર દ્વારા પણ આટલી સહાય આપવામાં આવી રહી છે, પણ હજુ પણ સહાનુભૂતિનો દૃષ્ટિકોણ અમુક લોકો રાખતા હોય છે. હવે એ લોકો પ્રત્યે એક મુખ્ય ધારામાં એ લોકો જોડાય. ઘણા બધા કામો થયા છે પણ હજુ પણ ઘણું બધું કરવાની જરૂર છે એના માટે. તો એના વિશે આપ શું કહેશો? સમાજે હજુ પણ કેવા પ્રકારની વિચાર અથવા તો માનસિકતા રાખવાની જરૂરિયાત છે આના માટે? બિલકુલ. જે બાળકો સ્કૂલમાં જતા હોય છે ત્યારે આવા જે સ્પેશિયલી એબલ્ડ બાળકો, આપણે એ વર્ડ યુઝ કરતા હોય છે કે સ્પેશિયલી એબલ્ડ બાળક, તો એને જ્યારે ક્લાસમાં એક શિક્ષણ પ્રાપ્ત કરતું હોય છે ત્યારે એને સામાન્ય પ્રવાહ જે કે બધા છોકરાઓને છે એવી રીતે જ ટ્રીટ કરવું જોઈએ. બિલકુલ. અને એ બાળકો એની સાથે જે નોર્મલ હશે એ લોકો બધા એ વસ્તુને સમજશે. એટલે એક ભૂમિકા એ અને માતા પિતા છે કે એના ટીચર્સ છે એ આ સમજણ પાડે. સાથે સાથે આ જે યોજનાઓ સરકાર મૂકી રહી છે કે આગળ ઘણી બધી યોજનાઓ એમના માટે વિચારી પણ રહ્યા છે, જેથી કરીને એમને એવું ના લાગે કે અમને અલગ રાખી દેવામાં આવ્યા છે, પણ અમે બી મેઇન સ્ટ્રીમમાં જોડાયા છે. એના માટે થઈને આપણે આપ જોશો તો જે બી ગવર્મેન્ટ બિલ્ડિંગના ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ છે તો એમને અમારા સુધી પહોંચવું હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સમાં પણ તમે જો કોઈ સ્લોપ્સ આપેલા છે કે ભાઈ તમે તમારે જાતે આવું છે, વ્હીલચેરમાં આવું છે, તમે અમારા દરવાજા સુધી આવી શકો છો. પહેલા તો એ પણ નહોતું ફેસિલિટીઝ, સ્લોપ, પછી એ લોકો માટે અલગથી વોશરૂમ્સ ને બધું પણ ઊભું કરવામાં. એટલે આ આપણે ક્યાંક ને ક્યાંક એમનું જે જોઈતી જરૂરિયાતો છે એ ક્યાંક ને ક્યાંક આપણે હવે શરૂ કરી દીધી છે અને એના લીધે પોઝિટિવ ચેન્જીસ પણ આવ્યા છે. અને એમને જરૂરિયાતના ધ્યાનમાં રાખીને પણ નામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઘણી બધી જગ્યાએ વર્કિંગ પ્લેસીસ છે ત્યાં પણ એટલું જ સારું વાતાવરણ એમને મળી રહે અને એમને અલગ ના સમજવામાં આવે, એ સાથે જ છે. અને એ રીતે જ જ્યારે આપણે એમને માન આપીશું તો એમને પણ એટલું કોન્ફિડન્સ વધશે. બિલકુલ. મારા 3 પ્રશ્નો છે અંતિમ, પછી આપણે આ કાર્યક્રમને પૂરો કરીએ. વડોદરા સાથે એક સતત આટલા વખતથી સતત ચૂંટાઈ આવું, એક વડોદરા એક સંસ્કારી નગરી કહેવાય છે રાજ્યની, તો વડોદરા સાથે રાજકીય જોડાણ તો ખરું જ, પણ સાથે સાથે પારિવારિક જોડાણ પણ આપનું ખૂબ જ છે. તો એના વિશે શું કહેશો? એક પરિવાર તરીકે અને પરિવારના સભ્ય અને મોભી તરીકે આપ કેવા પ્રકારની વાત વડોદરા વિશે કરવા માગશો? વડોદરા સંસ્કારી નગરી છે. વડોદરા એક એજ્યુકેશનલ હબ પણ છે. એટલે આપ જોશો તો ત્યાં એક અલગ પ્રકારનું તમને વાતાવરણ મળશે. ઇનફેક્ટ મેં તો એવું પણ જોયું છે કે જે અધિકારીઓ છે, સ્પેશિયલી આઈએએસ અધિકારી હોય, એ તો રિટાયરમેન્ટ પછી વડોદરા રહેવાનું પ્રિફર કરે છે. એટલે વડોદરા એ બધા માટે હોમ ટાઉન તરીકે બહુ ઓળખીતું છે. ત્યાંના લોકો એક મેગ્નેટિક ઓરા ધરાવે છે અને લોકોને ત્યાં રહેવું ગમતું હોય છે. એટલે જ્યારે વડોદરાની વાત આવે ને વડોદરા મારું પોતાનું એક ઘર છે, મારું તો એ ઘર છે, હું તો એન્ડ ઓફ ધ ડે આઈ વિલ રિટર્ન ટુ બરોડા. એટલે ત્યાં અલગ જ તમને વાતાવરણ જોવાનું મળે. સંસ્કારી નગરી, ત્યાંનું કલ્ચરલ હેરિટેજ, ત્યાંના ગરબા, ત્યાંનું સેવ ઉસળ, ત્યાંનું જગદીશ ફરસાણની તમે ભાકરવડી, ચેવડો, પ્યારેલાલની કચોરી, લાલા કાકાના ભજીયા, પછી આ બધું જે છે એ બધું એક ઓળખ બની છે વડોદરાની. જે એને બીજું એક વસ્તુ એ છે કે બોમ્બેથી બી નજીક છે. બિલકુલ. તો ત્યાં તમે જોશો તો
તો ત્યાં એ ક્યાંક ને ક્યાંક એની પણ અસર જોવાની મળે છે. અને ત્યાં ખૂબ સારી ઇન્ડસ્ટ્રીઝ પણ છે. એટલે બધા જ રાજ્યોમાંથી આવીને લોકો ત્યાં વસી ગયા છે. એટલે એક અલગ જ વાતાવરણ જોવાનું મળે છે. ભણવાની વાત આવે છે, MS યુનિવર્સિટી આપ જુઓ, એ યુનિવર્સિટી વર્ષો જૂની, અને એનું લોકો એમાં જે કોર્સીસ છે, જે સિલેબસ છે, એ બી એક અલગ પ્રકારનો છે. એટલે ત્યાં ભણવા પણ લોકો આવે છે, પછી ત્યાં જ સ્થાયી થઈ જાય છે. એટલે વડોદરા મારા માટે તો હું તો એવું જ કહીશ કે હું તો ત્યાંની છું, પણ બધાને ઇન્વાઇટ કરીશ કે આપ વડોદરા આવો, અવશ્ય આવો, વડોદરા સિટી ફરો હરો અને શું ઇમ્પોર્ટન્સ છે એ પણ જાણો. ઇનફેક્ટ ગુજરાતની જેટલી સિટીઝ છે એમાં કંઈક ના કંઈક અલગ હોય છે. અને જ્યારે આપણે વેકેશનની વાત કરીએ છીએ, બીજા રાજ્યોમાં જઈએ એના કરતાં પોતાના ગુજરાત રાજ્યમાં અલગ અલગ શહેરોમાં ફરો, ઘણા બધા સ્થળો, એની વિશેષતા જાણો, એના વિશે એક સ્ટડી કરો, તો તમને ખ્યાલ આવશે કે તમારી પાસે શું છે. અને હું તો કહું કે ત્યાં આવીને જે અમારે ખાસ કરીને નવનાથ છે, અમારા મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં વડોદરાનું રક્ષણ થાય એના માટે નવનાથ મંદિરો બનાવવામાં આવ્યા હતા. અને નવનાથ મંદિરો બધા જ વિશ્વામિત્રી નદીના કિનારે છે, જસ્ટ ફોર ધ પ્રોટેક્શન ઓફ ધ સિટી. તો એ નવનાથ મંદિરનું ટૂર પણ લોકો શ્રાવણ મહિનામાં કરતા હોય છે. તો એ પણ એટલું જ મહત્વ ધરાવે છે. એટલે આ બધી ઘણી બધી, એટલે શિવની નગરી તરીકે બી વડોદરાના હવે તો જોવામાં આવે છે. સુરસાગરનો તળાવ તમે જોઈ લો, એ આખા સોનાથી મઢાયેલી સર્વેશ્વરની મૂર્તિ છે. એટલે આ બધી વિશિષ્ટતા છે વડોદરાની. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એમની આખી આપે તો આપનો એક વ્યક્તિગત કામ કરવાનો અનુભવ રહેલો છે, તો એમની જે કાર્યશૈલી છે એમાંથી આપને શું શીખવા મળ્યું? નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે પણ હું ધારાસભ્ય તરીકે એમની નીચે કામ કરેલું છે. મેં જોયું છે કે એમનું જે વિઝન છે અને એની વાત જ્યારે મૂકે છે તો આપણને બહુ પ્રેરણા મળે છે કે જો નરેન્દ્રભાઈ મોદીજી આવું વિચારી શકીએ છીએ તો આપણે એ વિચારોને આગળ કેવી રીતે એને સાક્ષાત કરવા, એ પણ એક આપણે વિચારવા જેવું છે. એ પણ આપણા માટે ચેલેન્જ હોય છે. એમની જે ક્રિએટિવ અને ઇનોવેટિવ આઈડિયા છે, અને એમને સ્થળ પર જ કોઈ વિષય સમજવો અને એનો પણ પ્રશ્ન કરવો, એની પણ એક રસ્તો બતાવો, પાછો એ જ પ્રશ્નનો રસ્તો પણ બતાવે કે ભાઈ આ કામ આવી રીતે થઈ શકે, જે આપણે ના વિચાર કરેલો હોય. એટલે એમની સૂઝબૂઝ, એમનું ડીપ વિઝનરી જે ઇમ્પેક્ટ છે, એથી હું બહુ પ્રભાવિત છું. અને હંમેશા મેં કીધું એમ કે રોજ સવારે કંઈક નવું વિચારો. રોજ સવારે એક નવી સવાર છે, એનું સોલ્યુશન પણ તમને મળશે જો તમે ડીપ થિંકિંગ કરશો, એના વિશે સિરિયસલી વિચારશો. તો એ વસ્તુથી હું પ્રેરાઈ છું. અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વાત આવે તો મારી આ બીજી ટર્મ એઝ અ મંત્રી છે એમની સાથે કામ કરવાની. અને મેં પહેલાંથી એમને જોયું છે એકદમ સોફ્ટ સ્પોકન અને ફર્મનેસ. સોફ્ટ સ્પોકનની સાથે જ્યારે વ્યક્તિ ફર્મલી વાત કરે છે તો એમનું વિઝન આપણે ખ્યાલ આવે છે, એમની કામ કરવાની પદ્ધતિ, કે આ કામ છે તો આવી રીતે જ કરવું પડે. અને સોફ્ટલી સ્પોકન, એટલે આપણને એવું લાગે કે ના બરાબર છે, સાહેબ કે છે એ વાત સાચી છે. એટલે આ જે છે એ અમારે ડેલી લાઈફમાં અમારે પણ અપનાવવાનું છે. એ જો આટલી સોફ્ટલી વાત કરી શકતા હોય અને પછી પણ સરસ રીતે કામ કરાવી શકતા હોય, તો એક મંત્રી તરીકે કે એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મને એ લાઈફમાં કેવી રીતે ઇન્કલ્કેટ કરવું એ પોતે એ એક બહુ સારું મને એક માર્ગદર્શન એમનાથી મળેલું છે. વાહ. અંતમાં દૂરદર્શનના માધ્યમથી જે દીકરીઓ જાહેર જીવનમાં આવવા માગે છે અથવા તો કંઈક સફળતાના શિખરો સર કરવા માગે છે, એમને, આજની યુવા પેઢીને અને જે ગુજરાતની જનતા છે એને શું સંદેશ આપવા માગશો? ખાસ કરીને જ્યારે દીકરીઓની વાત આવે છે તો મારે સ્પષ્ટ કહેવું છે કે ભણો. શિક્ષણ ખૂબ જરૂરી છે. પોતાની ઉપર આત્મવિશ્વાસ રાખો. ગામડામાં વસતી દીકરીઓ પણ સ્કૂલે જવું, કોઈ દિવસે ડ્રોપઆઉટની વાત નહીં વિચારવી. ખૂબ આગળ વધો. તમને બધી જ વ્યવસ્થા સરકાર કરી આપશે, આપ આગળ વધો. અને આગળ વધ્યા પછી એજ્યુકેશન મેળવ્યા પછી પણ એટલી જ આપણી પાસે સ્વર્ણ તકો ગુજરાતમાં છે. ગુજરાતમાં તમે જોઈ શકો છો ઇન્ડસ્ટ્રીઝથી લઈને કે તમારે એજ્યુકેશન પ્રાપ્ત કર્યા પછી સર્વિસ હોય તો પણ તમને એ મળશે. તમે પગભર થવું છે, તમારી જાતે કંઈક કરવું છે લાઈફમાં, તો પણ એટલો જ સ્કોપ ગુજરાતમાં છે. અને બહેનોને પણ કહીશ, આપે ઘરે બેસીને પણ કંઈક ને કંઈક નાના મોટા કામ કરવા જ જોઈએ. આપણને એટલો ઇનફ સમય મળતો પણ હોય છે, તો કેવી રીતે પોતાનું જીવન ધોરણ સુધારી શકીએ એના માટે પણ આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ.
જી, તો મેડમ આપ દૂરદર્શનના સ્ટુડિયોમાં વિશેષ પોડકાસ્ટમાં અને આટલી વિગતવાર અન્ય તમામ પાસાઓ જે મહિલા અને બાળ વિકાસ વિભાગ અને સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ વિશેની વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતા મહિલા અને બાળ વિકાસ સ્વતંત્ર પ્રભાર મંત્રી અને સામાજિક ન્યાય અધિકારીતા રાજ્યમંત્રી ડૉક્ટર મનીષાબેન વકીલ, જેમણે તમામ પાસાઓ એ મહિલાઓની સુરક્ષાની વાત હોય, બાળકોના પોષણ ને સ્વાસ્થ્યની વાત હોય કે પછી જે સામાજિક ન્યાય અને અધિકારીતા ક્ષેત્રની વાત હોય, તમામ વિશે એની યોજનાઓ વિશે આપણે આ પોડકાસ્ટમાં એમણે વિશદ છણાવટ કરી, એમણે પ્રકાશ પાડ્યો અને તેમણે તમામ યુવાનોને અને મહિલાઓને અપીલ કરી છે કે આપ અવશ્યપણે એજ્યુકેશન લો, શિક્ષણ લો. શિક્ષણ હશે તો તમે ડેફિનેટલી આગળ આવશો અને સમાજમાં તમે એક સારી નામના મેળવી શકશો. આ વિચાર સાથે અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.